શ્રી વિકાસ સહાયની માર્ગદર્શન મુજબ અને એસપી શ્રી અક્ષરરાજ મકવાના સરની સૂચના મુજબ લકી ડ્રોની વિરુદ્ધમાં ઇનામી ચીટ અને નાના પરિચલન યોજનાઓ પ્રતિબંધ અધિનિયમ 1978, જેને ઇંગ્લિશમાં ધ પ્રાઇસ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ 1978 મુજબ ફરિયાદ કરવાની સૂચના છે. આ એક્ટ મુજબ તમામ પ્રકારનું પ્રાઇસ ચીટ્સ અથવા તો જેને આપણે પોન્જી સ્કીમ્સ કહેવાય અથવા ચીટ ફંડ્સ કહેવાય અથવા તો મની સર્ક્યુલેશન સ્કીમ્સ, આ તમામ પ્રકારની યોજનાઓ આ એક્ટ મુજબ બેન્ડ છે અને ગુનો છે. એમાં સેક્શન 4 મુજબ એક કોગ્નિઝેબલ ઓફેન્સ છે, જેમાં પોલીસ પાસે ડાયરેક્ટલી ફરિયાદ કરવાની સત્તા છે અને આરોપીને 3 વર્ષની સજાની જોગવાઈ છે અને એમને ફાઇન પણ થઈ શકે. અત્યારે બનાસકાંઠા પોલીસમાં 5 ટોટલ ફરિયાદ થઈ છે, જેમાં 3 થરાદમાં, 1 ભેલડીમાં અને 1 ધાનેરામાં ઓલરેડી ફરિયાદ થઈ ગઈ છે. એમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે. તો હું બનાસકાંઠા પોલીસ વતી અને ગુજરાત પોલીસ વતી તમામને અપીલ કરું કે એવો કોઈ પણ નાગરિક લકી ડ્રો અથવા તો મની સર્ક્યુલેશન સ્કીમ્સની લોભ અથવા લાલચમાં આવીને એવું કોઈ પગલાં ના લે કે જેમ કે કાયદા મુજબ અપરાધ બની જાય. અને એવા કોઈ લોકો હોય જે આ આયોજન માટે કોઈની તૈયારી હોય લકી ડ્રોની અથવા તો આયોજન થઈ ગયું હોય, આ બંને પણ એમાં અપરાધ છે. કોઈ આયોજન કરતો હોય અથવા ટિકિટનો અત્યારે વેચાણ ચાલુ હોય તો એના ઉપર પણ અત્યારે આ એક્ટ મુજબ ફરિયાદ થઈ શકે. તો તમામને અપીલ કરું કે એવું કોઈ લકી ડ્રોની કઈ જગ્યાએ કઈ આયોજનની વ્યવસ્થા ચાલતી હોય તો પોલીસની ધ્યાનમાં લઈએ અને એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરાવીએ.